જય દ્વારકાધીશ ભાઈઓ. હવે તો તમને બધાને ખબર પડી ગઈ છે કે તમારો ખાવત જેવો ભાઈ સવારમાં ચો હોય. તમને બધાને ખબર છે. તમે જો મારા રેગ્યુલર વિડીયો જોતા હોય તો તમે નહીં જોતા એ તમારી ભૂલ છે. તમે જોવાનું રાખો યાર. તો હવે આપણે હાલ આવી જઈએ ચા પાણી નાસ્તા અંગાત કરી ગાયો જોડે આપણી. અને હવે આપણે કરવાનું હોય આમનું દૂધ નીકળવાનું ચાલુ. આ ગાયનું એનું નામ શંકરી. તો લડો તમે મંડાઈ જઈએ ભાઈઓ બેણીઓ લઈ. તો ભાઈઓ હું ગાયો વાયો જોઈ જતો અને હવે આવી ગયો દૂધ ભરાવા લેતો આરે બહેને યાર ફાવતું છે. કારણ કે બાઇક પણ ચલાવું વિડીયો બનાવો બધું ફાવતું નહીં હે પણ તો ટ્રાય મારતા હોય જેવું ફાવતા એવું. તો લડતા હવે આપણે જઈએ દૂધ ભરાવા. તો દૂધ ભરાય પછી આપણા ગાયો જોડે. તો હવે હું દૂધ આપીને આવી ગયો છું. કાળુભાઈ એમનું સોણવાનું પટાવે છે. ગાય બાય છોડી મેલી છે અને હવે આપણે કાળુભાઈની ગાયનું દૂધ લઈને જવાનું છે ડેરીએ. એથી પછી સીધા આપણા ઘરે રવાના. તો હવે હું આવી ગયો તો ઘરે. મેં મારું ચા પાણી નાસ્તો કરી દીધું. મને ખાલી એક શેકેલી રોટલી ખવડાવી હતી અને આ ભાઈને ચા આપી દીધો અને એ ભાઈ ખા રોટલો. કારણ કે એના ભાઈને સહી એક મોટો દહીં ગોટલો. તો હું ડાયરેક્ટ ચા નાસ્તો કરીને પાછો ડાયરેક્ટ ઘરે આવી ગયો. કારણ કે ફોન મોંઘાત નહોતો લઈ ગયો. કારણ કે આજ આપણે ધૂળેટી ખાલી ખોટું ઉપર પોણી પણ તમારો ભાઈ નુકસાન થઈ જાય એ સારું લાગે નહીં. તો હવે હું આવી ગયો હું ઘરે. જોઈ લો આપણને ત્યાં કે કલર કરી દીધા. ખાલી કાળા નહીં કરે એટલું ફેર જોણે હીએ તો ખરા કાળા વાંધો નહીં આવ્યો પણ કલર થઈ ગયા. અને હવે હું આવી ગયો હાલ તો ઘેર. આ હવે બપોર ચેડતો શી ખબર ફોનનો મેં નહીં પડતો આ પપ્પાની નસીબ નહીં. તો હવે ઘરે આવી ગયો હું. ઘરે કોઈ હ નહીં મમ્મી. તો આપણે પેલા બાકડી બિલ્લા પૈયા જે હુઈ રહ્યા ને એના ભાઈ ખાવાનું બનાવવાના હા. એટલે એના ભાઈ ખાવાનું બનાવીએ એટલે આપણે ખાઈ લેવાનું. હું આગળિયું કર લો આવડાનું આગળિયું કરતા થઈ ગયા હવે. લો ત્યાં હવે જઈએ ભાઈઓ ખાવા લે. તો એટલે કે 3 નથી છે તમારો હાવત જેવો ભાઈ હવે આવી ગયો ગાય જોડે. એટલે કે આપણી નેના ટાબરિયા જોડે જે આપણા પૂરવાના હોય જે આ તમને પાછળ દેખાતા છે. અને તો અંદર જ રહી ગયું હતું હવાનું એ રહ્યું કરી દીધું ત્યાં આપણે પૂરી દઈએ અંદર. એડો ચાલો ચીકી પીકી પોંકી એ પીકુડા ચલો હા જો હેડે હે બાકી હવે અંદર લાગે છે ને બાકી ચીકુડા પીકુડા ને પોકુડા. તો મિત્રો અમારી તો હોળી થઈ ગઈ ધમધમાટ કચકડા જેવી થઈ ગયા. હવે ગાય દોવા દે કે નહીં દોવા દે મને નહીં ખબર પહેલાં ચાલી તો લડો ભાઈઓ ત્યાં હવે હું જાઉં ત્યાં મોટું ધોવા. તો હવે બધું મારું કામકાજ પટી ગયું. આપણા ગાયો બાયો ધોવાનું. ગાયો બાયોને હવે આપણે છોડી મેલીશું અને ગાયો બાયો છોડી પછી આપણે જાઉં દૂધ ભરાવો લે. આ રેલા ખાલી પૂરવાના બાકી અને સાણ નાખવાનું બાકી એટલું બધું પટાવીને આપણે નાખી જવું ઘરે. તો લડો તાણ હવે ઘરે દીધા આવું ના કાંઈ હું હવે આવી ગયો તો આપણે ખાઈ બહીને આપણી ગાયો જોડે. કારણ કે આપણે ખાવાનું પીવાનું અને ગામડા જોડે આવવાનું આવ્યું કોમ છે. અત્યારે મારી છે ઊંઘ આવે અને સવારે આંખ ખુલતી નહીં. આ ડફુડા પાહા અલગ છે. અને આ ઉભા આપણા પોટાળવા. આમનું નામ છે પોટાળવા. યાદ રાખવાનું ભૂલતા નહીં. નવરાત્રામાં અહીંયા આપણે થોડું ચેકિંગ કરી દઈએ અને પછી આપણે નીકળી જઈએ ઘર તરફ જવા માટે રવાના. તો હવે હું વાળેથી આપણે ચેકિંગ વેકિંગ કરીને આવી ગયો આપણા ઘરે. અને મારી ઈચ્છા હવે હું થોડું ઘણું સૂઈ જાઉં પણ ઊંઘ્યા પહેલાં આપણે પાણી ગરમ કરવા ઓલે મૂકીશું. તો એ પાણી ગરમ થાય છે અને પપ્પા સૂઈ રહ્યા છે તો આપણે પાણી જેવું ગરમ થઈ જાય એવું નહીં લેવું નહીં ભાઈ. પછી આપણે સૂઈ જાઓ ભગવાનના દર્શન કરીને. તો લડો તાણે હવે તમને બધાના મળીએ કાલે એક નવા વિડીયો અંગાડેથી. ત્યાં સુધી આપણા જય દ્વારકાધીશ.